ગાઈસ અત્યારે નારાયણ કરેલી અત્યારે ઉઠી ગયા તો અત્યારે લેવા નીકળ્યા કેમ અત્યારે છકડો આપણો રેડી થઈ ગયો ચાલુ બાલુ કરી દીધો હવે આમ આપણે વાડીએ જવાનું નાની આવી ગયા નાની આમાં બેસી જાય ઓલી દુકાન દેખાય ને મારા મામા ને હતી પેલા વેચી નાખી વાડી આવી ગઈ જો હવે તમને દેખાડું અત્યારે નાના કપડા સુકાવ્યા જોઈ શકો શર્ટ વાથી લઈને અહીંયા લગી વાડી આવી ગઈ જોઈ શકો અત્યારે નાના કપા ગયા હા હરિયાણ થી વિડીયો બનાવો યુટ્યુબ આવશે ના ના હલાવવું પડે કાંઈ ન હોય જોઈ શકો આ અહીંયા જામું ઉગ્યા ઉનાળામાં આ એનો આખો ઝાડ ઉપર ચડી ખાવાનું જામું અત્યારે હે જ નહીં તો ન હોય કેટલી શાંતિ કેટલી જો કહીશ તમને એને એક વસ્તુ દેખાડું વસ્તુ દેખાતી હોય તો દેખાડી હા દેખાઈ જો ઓલરેડી હા મેં ઘર જેવું દેખાય ને ત્યાંથી હું તમને ઝૂમ કરીને દેખાડું એ જે ઓલું ઘર દેખાય ને હા એમાં એને મમ્મી ભણ્યા હતા એ સ્કૂલ એ લોકોની એમાં એ લોકો હે ને શું 7મા લગીને ભણ્યા હતા તો એ ત્યાં સ્કૂલ બંધ થઈ ગઈ એમાં ખાલી માસ્ટર આવે ત્યારે આટો મારું હા તો અત્યારે ફૂલ વાડી શાંતિ એ જોઈ શકો તમને વાડી દેખાડું અત્યારે જો છે ટુમાંથી ચાલુ થાય ક્યાંય ગયું એક સેકન્ડો હા છે ટુમાંથી ચાલુ થાય તો છે અહીંયા બાઉન્ડ્રી એ પૂરું પછી અહીંયા બાઉન્ડ્રી બાંધીને છે ટુમાં લગીને બાઉન્ડ્રી પછી આ બીજો ભાગમાં ચાલુ થાય ને અહીંયા કોઈકનો બીજો ભાગ એટલે બધાની એને અમારી ઘરને હારે જ છે બધાની વાડી અહીંયા પછી આપણે અહીંયા કચ્છની દેશી લાઈફ એટલે જોઈ શકો અહીંયા આપણે ભેંસ પણ પાડી હોય ગાય પણ પાડી હોય જોઈ શકો આમાં હે ને એ લોકોને ઝાડવા નીચે છાયાનું મસ્તીનું એકદમ મળી જાય પછી એ લોકોને સામેથી શું વાડીમાં ચરો ને એવું બધું હોય તો એ તોડીને દઈ દઈ બે પાર્ટ એ જોઈ શકો એક તો અહીંયા બરાબર એક સામે જોઈ શકો નાની મમ્મી બાઈ શાકીર ને અમન આ આપણી ગડ્ડી નાનાની આપણીની બોમ્બરાવટી જોઈ શકો આ બીજો પાર્ટ ગાડીમાં ચડવાનું તૈયારી ચડી ગયા પેલા એને આમાં કહેતા કે અહીંયા બધા આખા અહીંયા એને પેલા આવા શું ઝાડવા હતા મોટા મોટા અત્યારે ખાલી જો આટલા જ બેઠા વચ્ચે બાકી ચારી ગોળ વાળી આ
સાઈડ આપણી ને આ સાઈડ ખબર નહીં કોઈક બીજાની છે. આ એન્ટ્રન્સ છે અહીંથી. આ હાથ દઈ દઈએ આપણે. બસ વાડીનો આપણે રોડ પૂરો. હવે આપણે બીજી વાડીનો રોડ ચાલુ થઈ ગયો. એક નવા ગામમાં એને કેબલ સાબીની દરગાહ જોઈ શકો. વાહ એને દર વર્ષે પૂરસ થાય આપણે જોઈ શકો. દર વર્ષે આપણે ગામમાં પહોંચી ગયા જોઈ શકો. અહીંયાથી આપણે એને ગામમાં ગમે ત્યારે આવીને તો વાડીનો રસ્તો હોય ને અહીંયાથી શરૂ થાય છે. આ આખું ગામનો ઇલાકો. આ એને આને જૂનું ગામ કહેવાય. આ અમારા ગામની મસ્જિદ. અહીંયા ગાંઠિયાની દુકાન પણ અહીંયા એક દાબેલી મળે, પાણીપુરી અહીંયા હોય. ખાણીપીણીનું બધું આ ગામમાં જ હોય. અંદર નું આવે પછી અંદરથી ડાયરેક્ટ આમ નવું ચાલુ થઈ જાય. આ બહારનું જૂનું. ત્યાં જોઈ શકો ગૌશાળા. અહીંયા પેલા એને પંચાયતની ઓફિસ હતી. જો અત્યારે પાણી નાખી આખી. હમણાં વચ્ચે વેકેશન કરવા આવ્યો હતો ને ત્યારે આઈને આખી પાડી નાખી હતી. દુકાન આખી ઓફિસ હતી. કોઈ હતું જ નહીં. આપણે નવા ગામમાં કોઈ પણ લગ્ન હોય ને તો તેને જમડવાને ને અહીંયા હોય. જો બધું જમણવાર અહીંયા હોય. અને આ ગામડાની સ્કૂલ આના 3 ભાગે. એક અહીંયા ને એક છેલ્લે. હવે આ ગામડામાં કિરાણાની દુકાન આવી જાય જોઈ શકો. આ સાઈડે ને બધા રબારીના ઘર ચાલુ થઈ જાય. અહીંયાથી લઈને છેડું આખું છેરી આખું એ લોકો. જોઈ શકો. અને પૂરો પ્લોટ ખાલી. અહીંયા પણ થોડીક લોકો ગંદકી કરી નાખી. નકા પૂરો પ્લોટ ને પેલા જમાનામાં આવીને અહીંયા બધે આખું હરું ભરો હતો ને આખી અહીંયા ઘાસ છે, ઝાડવા ને એવું બધું હતું. અત્યારે એવું કાંઈ છે ને. અત્યારે જોઈ શકો ગાઈસ. ગામડાની અંદર ને શું એક બાઇકમાં જાય ને બકલ વેચવા આવે. ખરીદવાના છે. પછી અહીંયા એક કિંડન દુકાન મળી જાય આપણાને જેને લેવા હોય એને. ઠેકડો માય
ટ્રાફિક માં નો લાગે લાઈસન ના શબ્દી હવે ડ્રાઈવર હે હાલો કઈ જતી અને નાઈ તો રેડી થઈ ગયા હવે જાય અંજાર જોઈ શકો મમ્મી ને માસી બે એને અહીંયા રોમટ નાની બોલાવવા આવ્યા એ લોકોની શેરી જોઈ શકો તમે આ અમારા રોમત નાનીનું ઘર આ વારું આ આખી શેરી લાઈન ટુ લાઈન બધાયના ઘર ને આગળ જાય ને એટલે એને અમારે હજી નાનાનું ઘર આવે છે ને એનું ઘર મમ્મીના કાકાનું ઘર અત્યારે બોલાવવા આવ્યા પછી થોડીક વારમાં અમે તૈયાર થઈને પછી જઈએ અંજાર તો કઈ જાજો જગો આ અમારા રોમટ નાની થોડીક વારમાં અંદર જવાનું કહીશ પછી આપણે આખો રસ્તો પડશે આપણે અંજારનું નવા ગામનો જે પૂરનું કામે ચાલુ એટલે બોલાવે કોકને જોઈ શકું ભલે પોલીસ પકડે તમને કાંઈ નથી લવણ ભાગી હા પકડે મારો ભૂત તો નીકળી યાર હમણાં નો પકડો હા અહીં તો વાર લાગશે અડી ખુલ્લે ત્યાં થઈ બસ ઉપડી ગઈ લઈ લીધો 10 મિનિટનો સ્ટોપ હતો કેટલી દૂર છે ટ્રાવેલ બસ જો શકો આ એક મસ્તીની બસ આવે ગાઈસ સ્લીપરની બસ આવે આ ચોકલેટ બોડી દે મમ્મી ચોકોબા લીધી પાછા આપણે રાજકોટ પહોંચી આવ્યા જોઈ શકો રાતના અત્યારે પુલ નીચે જઈ ગાડી આપણે હું ઊભી હવે ડાયરેક્ટ જાય ઘરે તમે વિડીયો ગમ્યો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાય